કોઈ ચિત્ર જુઓ અને મનમાં સવાલ થાય કે અરે આને અંગ્રેજીમાં કહેવું હોય તો કેવી રીતે કહેવાય? આવું થાય છે ને? જો હા, તો બસ આજે આપણે એનો જ એકદમ સિમ્પલ અને મજેદાર રસ્તો શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ખબર છે, એક સિમ્પલ વાત છે જે તમે જોઈ શકો છો એ તમે લખી પણ શકો છો. બસ આપણી આંખો જે જુએ છે એને શબ્દોમાં જ તો ગોઠવવાનું છે. અને આજે આપણે એ જ શીખીશું એકદમ સરળતાથી. પણ હા, માનું છું, અંગ્રેજીમાં લખવાનો વિચાર આવે ને એટલે થોડો ડર લાગે. ક્યાંથી શરૂ કરવું? વાક્ય બરાબર બનશે કે નહીં? આવા બધા સવાલો મનમાં ઘૂમવા લાગે, ખરું ને? પણ ચિંતા ન કરતા. આજે આપણે આ ડરને જ ભગાડી લેવાના છીએ. અને આનો ઉકેલ આપણને મળ્યો છે શિક્ષણવિદ ડૉક્ટર દીપક ચૌધરી પાસેથી. એમણે એક એટલી સરસ, એટલી સિમ્પલ મેથડ આપી છે જે એકદમ જાદુઈ ચાવી જેવું કામ કરશે. ચિત્રવર્ણનનો કોઈ પણ બંધ દરવાજો હોય ને એ આ ચાવીથી ફટ દઈને ખુલી જશે. તો જોવી છે જાદુઈ ચાવી? આ રહી. જો બસ આ 4 જ સ્ટેપ્સ છે. આ 4 સ્ટેપ્સનું ફ્રેમવર્ક એટલું પાવરફુલ છે ને કે તમે દુનિયાનું કોઈ પણ ચિત્ર આસાનીથી વર્ણવી શકશો. ચાલો તો પછી એક એક કરીને આ 4 ભાગને સમજીએ. જુઓ, આ 4 સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે. પહેલું, ચિત્રમાં શું છે એ ઓળખવાનું. બીજું, ત્યાં શું ચાલી રહ્યું છે, કઈ ક્રિયા થઈ રહી છે એ જોવાનું. ત્રીજું, કઈ વસ્તુ ક્યાં પડી છે એ કહેવાનું. અને ચોથું, એ બધું દેખાવમાં કેવું છે એનું વર્ણન કરવાનું. બસ આટલું જ કરવાનું છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ સ્ટેપ નંબર 1 થી, જે સૌથી પહેલું અને સૌથી સહેલું સ્ટેપ છે. આમાં બીજું કશું જ નથી કરવાનું. ફક્ત ચિત્રમાં જે દેખાય છે એના નામ બોલવાના છે. છે ને એકદમ સહેલું? આ સ્ટેપમાં તો કન્ફ્યુઝ થવાનો સવાલ જ નથી. ખાલી પોતાની જાતને એક જ સવાલ પૂછો, મને આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? બસ આ સવાલનો જે જવાબ મળશે ને એ જ આપણો પહેલો પોઈન્ટ. ચાલો આ ચિત્ર જોઈએ. શું દેખાય છે? એક ખેતર છે, એક ગાય છે અને ઝાડ પણ છે. હવે આને અંગ્રેજીમાં કહેવા માટે બસ 2 જ સિમ્પલ વાક્ય યાદ રાખવાના. ધીસ ઇઝ અ અને ધેર આર. તો આપણે કહી શકીએ ધીસ ઇઝ અ ફાર્મ અથવા ધેર આર ટ્રીઝ. જોયું કેટલું સિમ્પલ છે? સરસ. તો આપણે ચિત્રમાં શું છે એ તો ઓળખી લીધું. હવે એમાં થોડો જીવ નાખીએ, થોડી હલચલ ઉમેરીએ. મતલબ કે હવે આપણે જોઈશું કે ચિત્રમાં શું થઈ રહ્યું છે, કઈ એક્શન થઈ રહી છે. તો આ બીજા સ્ટેપ માટે આપણો સવાલ શું હશે? સિમ્પલ, શું થઈ રહ્યું છે? જેવો આ સવાલ મનમાં આવશે ને એટલે તરત જ આપણું ધ્યાન ચિત્રમાં ચાલતી ક્રિયાઓ પર જશે. ચાલો ત્યારે શોધી કાઢીએ. અહીંયા જુઓ તો એક છોકરો દોડી રહ્યો છે, એક છોકરી કંઈક વાંચી રહી છે અને પેલા પક્ષીઓ ઉડી રહ્યા છે. હવે આ બધી ક્રિયાઓ અત્યારે જ થઈ રહી છે એટલે એક નાનો નિયમ યાદ રાખવાનો. બસ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવી દેવાનું. જેમ કે રનનું થઈ ગયું રનિંગ અને ફ્લાયનું થઈ ગયું ફ્લાઇંગ. છે ને એકદમ સહેલો નિયમ? ઓકે, 2 સ્ટેપ પૂરા. હવે ત્રીજા સ્ટેપથી આપણું વર્ણન વધારે રસપ્રદ બનશે, કારણ કે હવે આપણે એ બતાવીશું કે ચિત્રમાં કઈ વસ્તુ ક્યાં છે. આનાથી શું થશે? આપણા વર્ણનને એક ડેપ્થ મળશે, એક ઊંડાણ મળશે. અને આના માટેનો સવાલ પણ બિલકુલ સિમ્પલ છે. વસ્તુઓ ક્યાં છે? બસ આટલું પૂછવાથી જ આપણને ઓન, અંડર, ઇન, નિયર જેવા શબ્દો વાપરવાની પ્રેરણા મળશે. જસ્ટ અહીંયા જુઓ, ઓન અને અંડર જેવા નાના નાના શબ્દો વાક્યને કેટલું સ્પષ્ટ બનાવી દે છે. ખાલી એમ કહેવાને બદલે કે ટેબલ અને લેમ્પ છે, આપણે કહીએ ધ લેમ્પ ઇઝ ઓન ધ ટેબલ. આનાથી તરત જ લેમ્પની જગ્યા ખબર પડી જાય છે. આ જ તો છે આ નાના શબ્દોનો જાદુ. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સાચું કહું તો સૌથી મજેદાર સ્ટેપ પર. હવે આપણા વર્ણનમાં રંગો પૂરવાનો સમય છે. એને એકદમ જીવંત બનાવવાનો સમય છે. ચાલો આપણા વર્ણનને હજી વધુ સુંદર બનાવીએ. તો આ છેલ્લા સ્ટેપ માટેનો આપણો સવાલ છે, તે કેવું દેખાય છે? આ એક સવાલ પૂછવાથી જ આપણું મગજ એ વસ્તુના રંગ, એના કદ, એના આકાર વિશે વિચારવા લાગશે. તો ચાલો વિચારીએ. આ જુઓ તો ખરા, ખાલી ધીસ ઇઝ અ કાર કહેવાને બદલે જો આપણે કહીએ કે ધીસ ઇઝ અ રેડ કાર, તો સામેવાળાના મનમાં ચિત્ર તરત જ ક્લિયર થઈ જાય. ખાલી એક નાનકડો શબ્દ ઉમેરવાથી કેટલો મોટો ફરક પડે છે. એ જ રીતે ઇટ ઇઝ અ ટોલ એન્ડ ગ્રીન ટ્રી કહેવાથી ઝાડ કેવું છે એની વધારે માહિતી મળે છે. વાહ! તો આપણે 4 સ્ટેપ શીખી લીધા છે. હવે શું? હવે સમય છે આ બધાને ભેગા કરવાનો. આ બધી સ્કિલ્સને ભેગી કરીને એક કમ્પ્લીટ અને સરસ મજાનું વર્ણન બનાવવાનું. ચાલો જોઈએ કે આ બધું ભેગું થઈને કેવું લાગે છે. જો આ બગીચાનું ચિત્ર છે.
ચાલો આપણે જે શીખ્યા એ ચારેય નિયમો અહીંયા લગાવીએ. પહેલું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. આ થઈ ગઈ ઓળખાણ. બીજું, ઇટ ઇઝ અ બ્યુટીફુલ એન્ડ બિગ ગાર્ડન. આ થઈ ગયું વર્ણન. ત્રીજું, ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ ગ્રાસ. આમાં ક્રિયા અને જગ્યા બંને આવી ગયું. પછી ધેર ઇઝ અ ફાઉન્ટેન ઇન ધ મિડલ. આમાં જગ્યાની વાત છે. અને છેલ્લે ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય. આમાં ક્રિયા છે. જોયું બધું કેવી રીતે ફિટ થઈ ગયું? એકદમ સરળ. ચાલો હવે વારો છે પ્રેક્ટિસનો. કારણ કે પ્રેક્ટિસ વગર તો કંઈ નકામું, ખરું ને? આપણે જે નવી સ્કિલ શીખી છે એને અજમાવી જોવાનો આ બેસ્ટ ટાઈમ છે. ચાલો સાથે મળીને થોડી પ્રેક્ટિસ કરીએ. ઓકે, ચાલો આ ખાલી જગ્યાઓ પૂરીએ. પેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. શું આવશે? વિચારો. ક્લાસરૂમ. બરાબર. બીજું, ધ ટીચર ઇઝ ટીચિંગ. એકદમ સાચું. ત્રીજું, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ. પરફેક્ટ. ચોથું, ધેર ઇઝ અ મેપ ઓન ધ વોલ. અને છેલ્લું, ધ ક્લાસરૂમ ઇઝ ક્લીન. ખૂબ સરસ. જોયું? આવડી ગયો ને? ચાલો હવે એક નાનકડો પણ મજેદાર ચેલેન્જ. આ ઉત્તરાયણનું જે ચિત્ર છે એના વિશે 5 થી 7 વાક્યો લખવાનો પ્રયત્ન કરો. નીચે હિન્ટ્સ પણ આપી છે, એ મદદ કરશે. આપણે જે કંઈ પણ શીખ્યા એને જાતે એપ્લાય કરવાની આ એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. મને પૂરો વિશ્વાસ છે કે તમે બહુ સરસ લખી શકશો. તો જતા પહેલાં ચાલો ફટાફટ આપણે જે 4 મુખ્ય નિયમો શીખ્યા એને ફરીથી યાદ કરી લઈએ. આ તો સમજો કે આપણી એક ટૂલ કિટ છે. પહેલું, શરૂઆત સિમ્પલ રાખો. બીજું, એક્શન બતાવો એટલે કે આઈએનજી વાપરો. ત્રીજું, જગ્યા બરાબર બતાવો જેમ કે ઇન, ઓન, અંડર. અને ચોથું, ડિટેલ્સ ઉમેરો જેમ કે રંગો અને દેખાવ. બસ આ 4 હથિયારથી કોઈ પણ ચિત્રનું વર્ણન થઈ શકે. અને છેલ્લે બસ એક વાત યાદ રાખજો, દરેક ચિત્ર પોતાની એક વાર્તા કહેતું હોય છે. અને હવે આ સિમ્પલ મેથડથી તમે પણ એ વાર્તાને અંગ્રેજીમાં કહી શકો છો. તો આ નવી સ્કિલ અને નવા કોન્ફિડન્સ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. હવેથી તમે પણ એક પિક્ચર સ્ટોરી ટેલર છો.